નમસ્તે માસી, આ રીતનું ફોર્મ છે. હવે આની અંદર તમારી જે બેસિક માહિતી છે, જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર છે, વાલીનું નામ, અહીંયા ફોટો પણ તમારો એક પાસપોર્ટ સાઇઝનો લગાવવાનો, બરાબર છે. મતદારનું ઓળખ કાર્ડ નંબર ઉપલબ્ધ હોય તો, જીવનસાથીનું નામ, એમનો મતદારનો નંબર વોટિંગ કાર્ડ પર ઉપર લખેલો હોય તો તમે આ એન્યુમરેશન ફોર્મની પાછળ જોઈ શકો છો. આમાં ઉંમર, જન્મ તારીખ પ્રમાણે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપવાના એની આખી લિસ્ટ છે. તો આ પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો તમે સાથે આપી શકો છો. અને તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો BLOનો નંબર પણ અહીંયા ઉપર આપ્યો છે. કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. અમે ફરી ડોક્યુમેન્ટ કલેક્શન કરવા માટે આવીશું. ઠીક છે? ओके। साथियों हम नागरिक बने जिम्मेदार हो, साथियों हम नागरिक बने जिम्मेदार, चुनेंगे उसको जो नेता हो।